એક પિતાએ એની લાડકવાઈ દીકરી કે જે તેને પોતાના જીવથી પણ વધારે વહાલી હતી તેની સગાઈ કરાવી. છોકરો ખૂબ સારો અને સંસ્કારી હતો એટલે છોકરીના પિતા પણ ખૂબ જ ખુશ હતા. વેવાઈ પણ માણસાઈવાળા હતા એટલે છોકરીના પિતાને માથા પરથી એક સારો જમાઈ શોધવાના કામમાંથી હળવાશ થઈ ગઈ. બંને કુટુંબ મિડલ ક્લાસ ફેમિલીમાંથી જ હતા, પરંતુ બંને કુટુંબોએ પોતાને મળેલા પૂર્વજોના સંસ્કારને ખૂબ સારી રીતે સાચવી રાખેલા. થોડો સમય વીત્યા પછી બંનેના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવ્યા. લગ્નના થોડા દિવસો પછી પતિ અને પત્ની હનીમૂન માટે થોડા દિવસ બહાર ફરવા જાય છે. એક દિવસ દીકરીના સાસરિયાવાળાએ વેવાઈને જમવા માટે તેડાવ્યા. તબિયત સારી ન હોવા છતાં દીકરીના પિતા નવા વેવાઈને ત્યાં મહેમાન બનીને જમવા આવ્યા. ઘરમાં દીકરો અને વહુ તો હનીમૂન પર ગયા હતા, તેથી રસોઈ દીકરાની માતાએ બનાવી હતી. દીકરીના સાસરિયામાં દીકરીના માતા પિતાને ખૂબ જ આદર સાથે આવકારો આપવામાં આવ્યો. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જ્યારે પણ ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે ચા બનાવવામાં આવે છે. એવી જ રીતે અહીં પણ ચા આવી. દીકરીના પિતાને ડાયાબિટીસ હતી. ડોક્ટરે ખૂબ સાવચેતી રાખવા માટે કહ્યું હતું. એમના મનમાં હતું કે વેવાઈને ચા માટે ના પાડું, પરંતુ નવા વેવાઈને જરા પણ ખોટું ન લાગે તેથી કપ હસતા મોઢે લઈ લીધો. પરંતુ ચાની પહેલી ચુસ્કી મારી તો બિલકુલ ઘર જેવી જ ચા, ખાંડ વગરની અને ઇલાયચી નાખેલી. દીકરીના પિતા મનમાં વિચારતા હતા કે મારા ટેસ્ટની આ લોકોને કેવી રીતે ખબર પડી હશે. એટલું જ નહીં, પણ બપોરે જમવા બેઠા ત્યારે પણ બધી જ રસોઈ ડોક્ટરે જેવી સલાહ આપી હતી તે મુજબની જ હતી. બપોરની આરામની વ્યવસ્થા અને વરિયાળીનું પાણી, આ બધી જ વ્યવસ્થા ઘર જેવી હતી. જાણે કે પોતાના જ ઘરે હોય એવું એને લાગ્યું. દીકરીના પિતાને સમજાતું ન હતું કે નવા વેવાઈને આ બધી વાત કેમ ખબર પડી. દીકરીના સાસરેથી વિદાય લીધી ત્યારે તેમને પૂછ્યા વગર ચાલ્યું નહીં. તેથી તેઓએ પૂછી લીધું કે મારે શું ખાવાનું છે, શું પીવાનું છે, એના વિશે તમને લોકોને કેવી રીતે ખબર પડી? દીકરીના સાસુએ કહ્યું, અરે ભાઈ, એ તમારી દીકરી. કાલે જ તમારી દીકરીની મારી સાથે વાત થઈ. મેં એને કહ્યું તારા મમ્મી પપ્પાને જમવાનું કરવાનું છે. તમારી દીકરીને તમારી ખૂબ જ ચિંતા છે, એટલે એણે મને લાંબુ લિસ્ટ લખાવવાનું ચાલુ કર્યું કે મારા પપ્પાને ડાયાબિટીસ છે, ચામાં ખાંડ નહીં નાખતા અને એને ઇલાયચી વાળી ચા ખૂબ જ પસંદ છે, એ નાખજો. જમવામાં શું શું ખાવાની ડોક્ટરે ના પાડી છે અને શું ખાઈ શકાય એનું લિસ્ટ આપ્યું અને કહ્યું આમાંથી તમને જે સારું લાગે એ બનાવજો. બપોરે સુવા પછી જાગે એટલે વરિયાળીનું શરબત પાજો. અને સાથે સાથે કહ્યું મારા પપ્પાનો સ્વભાવ ખૂબ ભોળો છે, એટલે એ કંઈ બોલશે નહીં, પરંતુ તેની તબિયતને ધ્યાનમાં રાખીને તમે આટલો ખ્યાલ રાખજો. આ વાત સાંભળી પિતાની આંખોની પાપણ ભીની થઈ ગઈ. આંખોના આંસુને રોકી ન શક્યા. ઘરે આવતાની સાથે જ ડ્રોઈંગ રૂમમાં રાખેલા પોતાના સ્વર્ગવાસી માતાના ફોટા પરથી હાર ઉતારીને નીચે મૂકી દે છે. તેમના પત્નીએ પૂછ્યું, કેમ તમે બાના ફોટા પરનો હાર કાઢી નાખ્યો? આંખમાં આંસુ સાથે પત્નીને પોતાની દીકરીના રૂમમાં લઈ ગયો અને દીકરીના ફોટા પર હાથ ફેરવતા કહ્યું, મને આજે ખબર પડી કે મારું આટલું ધ્યાન રાખનારી મારી આ માં તો ગઈ જ નથી. આ ઘરમાં હવે એણે આપણી લાડકવાઈ દીકરી જાનકીના સ્વરૂપે જન્મ લીધો છે. મિત્રો, જેના ઘરમાં દીકરી હોય એને બે માનો પ્રેમ મળે છે. એક જન્મદાત્રી માં અને બીજી દીકરીમાં રહીને બાપને જીવની જેમ, કદાચ જીવથી પણ વધારે સાચવનારી માં. મિત્રો, હંમેશા યાદ રાખો કે જો દીકરો વારસ છે તો દીકરી એ પારસ છે. દીકરો વંશ છે તો દીકરી પરિવારનો અંશ છે. જો દીકરો પરિવારની આન છે તો દીકરી ફક્ત પરિવારની નહીં પણ આખા સમાજની શાન છે. જો દીકરો માન છે તો દીકરી સ્વમાન છે. જો દીકરો સંસ્કાર ફેલાવે છે તો દીકરી ઘરની સંસ્કૃતિને ઉજાગર રાખે છે. દીકરો દવા છે તો દીકરી દુઆ છે. દીકરો ભાગ્ય છે તો દીકરી સૌભાગ્ય છે. દીકરો શબ્દ છે તો દીકરી અર્થ છે. દીકરો ગીત છે તો દીકરી આખું સંગીત છે. દીકરો એક પરિવારને તારે છે, જ્યારે દીકરી તો બે પરિવારને તારે છે.